આણંદ જિલ્લામાંથી એક અત્યંત રાહતભરી અને ગૌરવની ખબર સામે આવી છે। થાઇલેન્ડમાં નોકરીની લાલચ જઈને લાઓસમાં આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરીના જાળમાં ફસાયેલી બોરસદ તાલુકાની બે સગી બહેનોને ઓપરેશન મહીસાગર 2.0 અંતર્ગત સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી। ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સ્થાનિક એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી આ બંને દીકરીઓની હેમખેમ વતન વાપસી થઈ હતી। બોરસદના પરિવારની આ બંને દીકરીઓને એજન્ટો દ્વારા થાઇલેન્ડમાં આકર્ષક નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી। એજન્ટની વાતોમાં આવીને યુવતીઓએ ઓનલાઈન વિઝા મેળવ્યા અને વિદેશ જવા રવાના થઈ। જોકે થાઇલેન્ડ પહોંચતા જ એજન્ટોએ કપટપૂર્વક આ બંને બહેનોને સરહદ પાર કરાવીને લાઓસ દેશના હવાફાન પ્રાંતમાં મોકલી આપવામાં આવી હતી, જ્યાં તેમને બંધક બનાવી દેવામાં આવી હતી। લાઓસ પહોંચ્યા બાદ લગભગ 20 દિવસ સુધી બંને દીકરીઓને પરિવાર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો। કોઈ જ બાળ ન મળતા ચિંતાતુર પરિવારે આખરે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલનો સંપર્ક સાધ્યો અને મદદની ગુહાર લગાવી। ઘટનાની ગંભીરતાને સમજીને સાંસદ મિતેશ પટેલે તાત્કાલિક કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી એસ જયશંકરનો સંપર્ક કર્યો। ભારત સરકારે ત્વરિત કાર્યવાહી કરતા લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસ એટલે કે ઇન્ડિયન એમ્બેસીને એલર્ટ કરવામાં આવી હતી। ભારતીય દૂતાવાસે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ અને લાઓસ આર્મી સાથે સતત સંકલન સાધ્યું। રાજદ્વારી દબાણ અને સચોટ ઇન્ટેલિજન્સના આધારે લાઓસ આર્મીએ સ્થળ પર સફળ દરોડો પાડ્યો હતો, જ્યાં યુવતીને બંધક રાખવામાં આવી હતી। આ દિલધડક જોઈન્ટ ઓપરેશન દ્વારા બંને બહેનોને માનવ તસ્કરી કરનાર તત્વોની ચુંગલમાંથી મુક્ત કરવામાં આવી હતી। દીકરીઓની હેમખેમ ઘરે પરતા જ સાંસદ મિતેશભાઈ પટેલ તેમના નિવાસ સાથે પહોંચી પરિવારના સાથે એક ખાસ મુલાકાત કરી હતી। બંને યુવતીઓની સુખાકારી અંગે માહિતી મેળવી કપરા સમયમાંથી બહાર આવ્યા બાદ હાલ પરિવારમાં ભારે ખુશી અને રાહતનો માહોલ પણ જોવા મળ્યો છે અને તેમણે ભારત સરકાર તેમજ સાંસદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। અઠવાડિયા 10 દિવસ પહેલા જે કાવીઠા મુકામની બંને દીકરીઓ જે લાઓસ મુકામે હતી અને એમને આપણા ભારત દેશની સરકારે પાછા લાવવામાં જે મદદ કરી છે, આજે બંને દીકરીઓ સેફ કાવીઠા મુકામે પહોંચી ગઈ છે। હમણાં જ બંને દીકરીઓની હું મુલાકાત લઈને આવ્યો છું। બંને દીકરીઓ અત્યારે ડરેલી છે, બી ગયેલી છે, બહુ બોલી શકતી નથી, પરંતુ એ બંને દીકરીઓના મેં વાર્તાલાપ કર્યો છે અને ઘણી બધી વિગતો પણ મેં મેળવવાનો ટ્રાય કર્યો છે। આપણને સૌને ખરેખર જોઈએ તો આ બંને દીકરીઓ આજે જે ભારત દેશમાં પાછી આવી છે, બોરસદના કાવીઠા મુકામે પાછી આવે છે, એ ભારત સરકારે જે મદદ કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક્સટર્નલ અફેર્સ કમિટીમાં અને વિદેશ મંત્રાલયમાંથી એસ જયશંકરની ટીમે જે એમને મદદ કરી છે એમનો હું દિલથી આભાર માનું છું। બંને દીકરીઓ આપણા બોરસદની કાવીઠાની બંને દીકરીઓ અત્યારે સેફ એમના ઘરે પહોંચી ગઈ છે। એમની મુલાકાત લઈને હું આવ્યો છું।